विद्यार्थी मित्रों, आजे धोरण 10 विषय गुजराती जेनु 13मु काव्य वतन थी विदाय थता नो अभ्यास करवाना छीए। तो आ काव्य वतन थी विदाय थता जेना कवि ए जयंत पाठक है। वतन थी विदाय थता काव्यनो साहित्य प्रकार ए सोनेट है। आ काव्य ए जयंत पाठकना अंतरिक्ष नामना काव्य संग्रह मांथी लेवामां आव्यो छे। तो वतन थी विदाय थता काव्यना आ कवि जयंत हिम्मतलाल पाठक नो आपणे जीवन परिचय अने सर्जन परिचय जोईए। नमस्कार विद्यार्थी मित्रों, आजे धोरण 10 विषय गुजराती अने काव्य 13मु वतन थी विदाय थता जेना कवि जयंत पाठक है एनो परिचय आपणे जोईए। तो जयंत हिम्मतलाल पाठकनो जन्म 20/10/1920, तेमनुं अवसान 1/3/2003। एमनुं पूरुं नाम जयंत हिम्मतलाल पाठक अने जन्म गोठ पंचमहाल जिल्लामां थयो हतो। तेमणे दाहोद अने सूरतनी कॉलेजमां प्राध्यापक तरीके नी कामगीरी करी हती, एटले के प्रोफेसर तेओ रही चूक्या छे। गुजराती साहित्य में जयंत पाठक एक सारा प्रकृति कवि तरीके जाणीता है। तेमनुं साहित्य सर्जन जोईए तो मरमर, संकेत, विस्मय, मृगया अने अनुनय तेमना काव्य संग्रहो छे। क्षणोमां जीवुं छुं तेमनी समग्र कवितानो ग्रंथ छे, एटले के तेना तमाम काव्य संग्रहो एक ग्रंथमां क्षणोमां जीवुं छुं मां आपवामां आव्या छे। एटले के बधी ज कविता एमां संपादित थयेली छे, जेमां वनांचल एमनी नोंधपात्र स्मरण कथा है। आधुनिक कविता प्रवाह, आलोक, भावयित्री, किमपि द्रव्यम एमना विवेचन ग्रंथो है। એટલે કે સારા કવિની સાથે સાથે સારા વિવેચક પણ તેઓ છે। ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રકારના સર્જન બદલ તેમને रणजीतराम सुवर्णचंद्रक, गुजराती साहित्य अकादमी गांधीनगर और साहित्य अकादमी दिल्लीना एवोर्ड प्राप्त थया छे। तो आवा प्रकृति प्रेमी कवि अने विवेचक नी आ कविता सोनेट वतन थी विदाय थता जेनी आपणे समजूती मेळवीए। धोरण 10 नु आ 13मु काव्य वतन थी विदाय थता
એ સોનેટમાં જયંત પાઠક વતનની વાત કરે છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું થાય અને ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં તેમણે વ્યક્ત કરી છે. કાવ્યનો પ્રારંભ, સોનેટનો ઉપાડ કવિએ સરસ રીતે પ્રાકૃતિક વાતાવરણ સાથે કર્યો છે. જોઈએ આપણે સોનેટના પ્રથમ ખંડમાં કવિ કહે છે કે એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી અને વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી વળી પાછી અને ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલગે કોઢાર છોડ્યું ધણ. કવિ કહે છે કે ઘણા વર્ષો પછી જે વન અને જન એટલે કે જે પ્રકૃતિનું વાતાવરણ હતું, માણસો હતા, ડુંગર નદી કોતરો ને ખેતરો આ બધું હતું, એ છોડવાની ક્ષણ આવી ગઈ. અને આંખો બે રહી ભાળતી વળી પાછી ભીડ્યું એ ઘર. અને મારી આંખો એ ઘરને શોધતી રહી. અને એટલું જ નહીં, પણ જેમ એમ કહેવાય કે ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને એ ઢોર શોધતું હોય, એમ કવિ પોતાના મૂળ પરિવેશને, પોતાના વાતાવરણને એ ઝંખે છે. કોઈ ઢોર હોય અને એને વેચી નાખવામાં આવે અને ફરી પાછું એ જૂની એની કોઠાર એટલે કે ઢોર બાંધવાની જગ્યાને શોધે, એમ કવિ પોતાનું ઘર છે એ ઝંખે છે, શોધે છે. એવી વાત કવિએ સોનેટના પ્રથમ ખંડમાં કરી છે. કવિ આગળ કહે છે કે કેળી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. સોનેટના બીજા ખંડમાં કવિ કહે છે કે કેળી આગળ જાય અને પાય અવળા, પગ મને અવળા પડતા હોય અને કેમે કરીને ઉપડે નહીં, મારા પગ ઉપડતા નથી, કારણ કે વતનમાંથી વિદાય લીધી છે. કે આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. મારી આંખો, કવિ એમ કહે છે કે ભરાઈ જાય, મારી આંખમાં આંસુ આવી જાય. અને એટલું જ નહીં, પણ જે વૃક્ષોની કાંટાળી ડાળીઓ છે એ મને નડે છે, એ મને રોકતી હોય એવો અનુભવ થાય છે. હૈયું ઉજરડાય રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે. મારું હૃદય છે એ રડતું હોય, મારી આંખોમાંથી આંસુ આવતા હોય અને મારું હૃદય છે એ એમાં ઉજરડા થતા હોય અને રક્ત ટસ્યા એ એક પ્રકારના લોહીના ટસ્યા ફૂટતા હોય અને ધીમેથી તરતા હોય અને આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. કવિ એમ કહે છે કે આઘે વેકુર એટલે રેતીમાં મારી એમ કહે છે આંગળીઓ હજી નદીની રેતીઓમાં રમતી હોય એવો મને અહેસાસ થાય છે, એવું મને યાદ આવે છે. કવિ એમ કહે છે કે મારા હૃદયમાં લોહીના ટસિયા ફૂટે છે, લોહીના ટીપા ફૂટતા હોય. અને એટલું જ નહીં, પણ જે નદીમાં કવિ
રમ્યા છે, જે રેતીમાં રમ્યા છે એ આંગળીઓના ટેરવામાં પણ કવિને પોતાનું વતન એ યાદ આવે છે. અને પછી આગળ કહે છે કે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં. કવિ આશ્વાસન મેળવી લેતા હોય એમ કહે છે કે હે જીવ, તમારે જીવનમાં કંઈક વિકાસ કરવો હોય તો ચાલ, આપણે આગળ વધવાનું છે, નહીં આ કાળના વેણમાં. આ કાળના વેણમાં રહેવાનું નથી. અને એમ કહે છે કે પાછા ઉપરવાસ શક્ય વહેવું અને પાણી લૂછો નેણના. કવિ કહે છે કે ઉપરવાસ એટલે કે આગળ વધવાનું છે જીવનમાં, અને પાણી લૂછો નેણના. આંખમાં ભલે આંસુ આવી જાય અને તોય તમારે આગળ વધવાનું છે. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે આ વેઠિયા ચાલવું. આ ભૂતકાળનો ભારો લઈ માથા ઉપર, ભૂતકાળની યાદો લઈ વેઠિયાની જેમ મજૂરી કરતા હોય એમ આપણે વણ પૂછે આગળ ચાલવાનું છે. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા વળવું. ભારો લઈ ભૂતનું શિરે વણ પૂછીએ શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કવિ એમ કહે છે કે વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ અને ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે કૂતરો જોડાયો છે, પણ વતનની હદ પૂરી થતાં એને પાછું વળવાનું છે, અથવા એ પણ પાછો વળી જાય છે. તો કવિ એમ કહે છે કે જીવનમાં આગળ વધવા માટે આ કાળના વેણમાં, કાળના સમયમાં સમય પાછો આવતો નથી. ફરી પાછા આગળ જવા માટે, ઉપરવાસ જવા માટે આગળ વધવું પડે છે. આંસુ લૂછી નાખી અને વીતી ગયેલા સમયનો ભારો મૂકી અને આગળ સતત ચાલવાનું છે, એવી વાત કવિ આ ત્રીજા ખંડમાં કરે છે. તો આ સોનેટની અંદર કવિ કાવ્યના અંતમાં, સોનેટના અંતમાં, સોનેટનો અંત 2 પંક્તિનો, કુલ 14 પંક્તિનું સોનેટ, અને એમાં 4 પંક્તિના 3 ખંડ, અને છેલ્લી 2 પંક્તિમાં સોનેટનો ચોટદાર અંત હોય એમ કવિ સોનેટની આ 2 પંક્તિમાં કવિ કહે છે કે આઘે ખેતર જોઉં 2 કર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા, રિસાળ શિશુને બોલાવતી બા હતી. કવિ સરસ મજાની કાવ્યના અંતમાં વાત કરે છે કે દૂરથી ખેતર જોઉં છું ત્યારે 2 હાથ ઊંચા કરી અને મને વારતી, એટલે કે મને બોલાવતી હોય, મને મારી માં બોલાવતી હોય એવી મને ભ્રમણા થાય છે. પણ એ શું ભ્રમણા હતી? કેવી રીતે? તો કે જાણે કે રિસાળ શિશુને બોલાવતી બા હતી. કવિને એવો ભ્રમ થાય છે કે કોઈ રિસાયેલું બાળક હોય અને એ રિસાઈ જાય અને માં એને બોલાવતી હોય, સાદ કરતી હોય, એવો અનુભવ, એવો ભ્રમ કવિને થાય છે. પણ અહીંયા બા એટલે પ્રકૃતિની વાત કવિ કાવ્યના અંતમાં કરે છે કે દૂરથી ખેતર જોઉં છું ત્યારે 2 હાથ ઊંચા કરી અને મને બોલાવતી હોય આ પ્રકૃતિ, આ મારું વતન, એવી કવિને ભ્રમણા થાય છે. અને કોના જેવી ભ્રમણા થાય છે? તો કે કોઈ રિસાયેલા બાળકને માં બોલાવતી હોય એમ મને આ પ્રકૃતિ બોલાવતી હોય, એવી વાત આ કાવ્યમાં, કાવ્યના અંતમાં કવિને થાય છે. એટલે એ ટૂંકમાં
આ કાવ્ય વતનથી વિદાયમાં કવિ વતનથી જે છૂટા પડે છે, જુદા થાય છે, બહાર જાય છે, એની વેદના આ સોનેટમાં તેમણે રજૂ કરી છે. કોઈ કામ ધંધા નોકરી નિમિત્તે વતન છોડે છે અને શહેરમાં કવિ સ્થિર થાય છે, પરંતુ વતનની યાદો તેઓ ભૂલ્યા નથી. અને વર્ષો પછી જ્યારે વતનમાં જાય છે અને એ વર્ષો પછી વતનમાં જાય છે અને ત્યારે એ પાછી વિદાય લે છે, અને એ વતનની વિદાય લે છે ત્યારે એને જે દુઃખ થાય છે, વેદના થાય છે, એની વાત આ સોનેટમાં કરવામાં આવી છે. તો વતનની તમામ પ્રકૃતિ અને માનવીને છોડતા કવિને દુઃખ થાય છે. વેચી દીધેલું ઢોર પણ પોતાનું મૂળ ઘર શોધતું હોય તો માણસ પણ પોતાના ઘરને કેમ ન ઝંખે? અને એમ વહી ગયેલું પાણી પાછું ન આવે, એમ વીતી ગયેલો સમય પણ પાછો આવતો નથી. ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી, એ સ્વાભાવિક છે. એમ કાવ્યને અંતે કવિ એને ભ્રમ પણ થાય છે કે રિસાયેલા બાળકને માં પાછું બોલાવતી હોય એમ મને મારી માં, આ પ્રકૃતિ જેવી મારી માં મને બોલાવે છે. આ ભ્રમ છે, પણ હકીકત નથી. આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવતી વ્યથા એ હૃદયસ્પર્શી રીતે આ સોનેટમાં કવિએ વ્યક્ત કરી છે. તો એટલું જ કહી શકાય કે વતનથી વિદાય સોનેટમાં જયંત પાઠકે વતન વિચ્છેદની અનુભવાતી કરુણતા, દુઃખ એ સુંદર રીતે આ સોનેટમાં શબ્દ કેમેરાથી રજૂ કર્યું છે. અને ત્યાં આ કાવ્ય છે એ પૂરું થાય છે. અસ્તુ.